ફુલાર પહેરવાનું કે તો ગમે, તમને ભાષણ આપવાનું કે તો સ્વાભાવિક ગમે, તમને બાઇટ આપવાનું કે તો તમને ગમે, મીડિયામાં તમને બધાને બતાવે રાહુલજી સાથે હાથ મિલાવતા તો તમને ગમે. આ બધું તો માનો કે સ્વાભાવિક ક્રિયા છે કાર્યકરની, અને કાર્યકરના મનમાં આવી લાગણી હોય, તમારા મનમાં હોય, એ પણ કઈ ખોટું નથી. ટિકિટ માંગનારા હશે તેમાં પણ કઈ ખોટું નથી. કઈક લોકો જનમિત્રમાંથી સંસદ સભ્યો પણ થઈ ગયા, ધારાસભ્ય પણ થઈ ગયા, પણ હજુ મિનિસ્ટર થવાનું બાકી છે. વાત યાદ રાખજો. એટલે આપણે જે વ્યવસ્થા તરફ જઈ રહ્યા છીએ કે માઇક્રો લેવલ પર આપણે ચર્ચા વિચારણા કરવા ભેગા થયા. તમને બધાને ફોર્મ આપ્યા, તમે ફોર્મમાં વિગત ભરી, એમાં તમારી માહિતી સાથે તમને પૂછવામાં આવ્યું કે તમે શું કામ કરવા માંગો છો. એટલે હવે બાયફર્કેશન કરીશું અને આપણી ટીમ નવેસરથી કામે લાગશે. પણ મારી પહેલી વાત કઈ છે કે ફુલારમાં નામ ના હોય, ભાષણમાં નામ ના હોય, બાઇટ આપવામાં નામ ના હોય, ફોટોગ્રાફ આપવામાં નામ ના હોય, જમવાની લાઈનમાં આપણે પહેલા ના હોઈએ પણ આપણે ક્યારે હોઈએ તો એનું નામ જનમિત્ર, જે બીજાને પૂરક ભાવ આપ્યા કરે. અને ક્યારેય જનમિત્ર ભૂખ્યો રહ્યો એવું બન્યું છે ખરું? કહેવાનો મારો મતલબ એ છે કે જે વિચારધારાની લડાઈ આપણે લડવાની છે, ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવારને લાખો નહીં કરોડો રૂપિયા આપશે, સત્તાનો દુરુપયોગ કરશે, અંદરો અંદર લડાવવાની કોશિશ કરશે, હમણાંથી તોડફોડ કરીને કેટલાક લોકોને ભાજપમાં લઈ જવા માટેનો પ્રયત્ન કરશે, લાલચો આપશે, કેરેક્ટર એસેસિનેશન એટલે કે ચારિત્ર ખંડન કરશે, બદનામ કરશે, અફવા ફેલાવશે. સોનિયાજી થી લઈને ઇન્દિરાજી સુધી કેવી અફવાઓ ફેલાવતા કે સોનિયાજી તો ઇટાલી જતા રહેતા આવી જશે, એટલે આ તો આમ કરશે. બંનેની વિરોધાભાસી ભૂમિકા જોઈએ તો જે ઇટાલી નાસી જશે એવી વાત કરનારા લોકો, એમણે કંઈક લોકોને અહીંયાથી ભગાડી મૂક્યા ઇંગ્લેન્ડ ને બધે. ત્યારે અને એ સોનિયાજીએ ત્રણ વાર વડાપ્રધાન પદ એ જતું કર્યું. આપણે સરપંચનું પદ ના જતું કહીએ. સરપંચની ચૂંટણી આવે છે ટૂંક સમયમાં, આપણે પૂરક સિમેન્ટિંગ બનવાનું. સિમેન્ટ દેખાતો નથી પણ દિવાલની મજબૂતાઈ કોનાથી આવે છે? સિમેન્ટથી આવે છે. અને જ્યારે તમને આજે યાદ કર્યા છે તો ગાંધીનગરમાં આવીશું તો નહીં યાદ કરીએ? ત્યારે કહેવાનો મારો મતલબ એ છે, એટલા બધા પ્રચાર, એટલા બધા પ્રસાર, તમે બધાએ કામ લખીને આપ્યું છે. બે મુદ્દા પર તમારું સૌનું ધ્યાન દોરું છું. આ ચૂંટણી જીતવા માટે એક ફેક્ટર છે શહેરી, કે શહેરી વિસ્તારોમાં આપણું પ્રભુત્વ વધારવાનું છે. એક ગ્રામ્ય સીટ આપણે 40,000 વોટથી જીતીએ અને અમદાવાદમાં આપણે 6,000 વોટથી 8,000 વોટથી હારી જઈએ, તો એને બદલે આપણા કાર્યકરો શિફ્ટ કરી અને આપણે 6,000 થી ખાસ ઘટાડી શકીએ તો આપણે પરિણામ બદલી શકીએ કે ના બદલી શકીએ? અને તેવી જ રીતે આ ચૂંટણીમાં સૌથી વધારે અગત્યતા કયો ફેક્ટર? ગ્રામ્ય અને શહેરી મતદાર વિસ્તાર તો ખરા જ, પણ યુવાનો અને મહિલાઓ 18 થી 35 વયની ઉંમરના લગભગ 60% યુવાનો છે. એટલે આપણી હવેની મીટિંગ, આપણી હવેની યાત્રાઓ, આપણી હવેના કાર્યક્રમો, એમાં સૌથી વધારે કોણ આવવું જોઈએ? યુવાનો અને મહિલાઓ. એ લાવવા માટેનો આપણે પ્રયત્ન કરવાનો. આપણે શરૂ કરી રહ્યા છીએ નવસર્જન અધિકાર આદિવાસી અધિકાર યાત્રા, અને આપણું સૂત્ર કયું આપ્યું છે? એક જ લક્ષ્ય,
2017 અડધાને ખબર જ નથી. મોટી નવસર્જન ગુજરાત કે ગાંધીનગર ને દિલ્હી સુધી સંભળાય. બીજી અગત્યની બાબત એ યુવાનોને આકર્ષવા છે. ભાઈએ કીધું કે અમારે તો 10 વર્ષ થઈ ગયા, અમે 35 ના હતા, 45 ના થઈ ગયા, અને જે 40 ના હતા એ 50 ના થઈ ગયા. પણ બાકીના જે 18 થી 25 વર્ષના મતદારો છે, જે યુવાનો છે, અને જેણે કોંગ્રેસનું શાસન જોયું જ નથી, આપણે ભેદ કેવી રીતે કર્યો કે 1960 મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટું પડ્યું. એ છૂટું પડ્યું એટલે ગુજરાતની ગાથા, વિકાસ ગાથા શરૂ થઈ. એટલે સર્જન ક્યારે શરૂ થયું? 1960 માં. એ સર્જનની પ્રક્રિયા ક્યાં સુધી ચાલી? તો 1990 સુધી. અને એના પછીના ગાળામાં જ્યારથી 1995 પછી ભારતીય જનતા પાર્ટી આવી, એના સમયમાં શું થયું? તો એના સમયના ગાળામાં મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ કરોડો અબજો બંધાયા. પણ ગુજરાતની 6 કરોડની જનતા એના આર્થિક વિકાસમાં કોઈ મોટો ફાળો આવ્યો નહીં. ગુજરાતની જે અસ્ક્યામતો, મિલકતો જે સરકારી હતી, હમણાં વાઇબ્રન્ટ ગુજરાત આવશે. મને એમ કહો કે ગુજરાતના 6 કરોડ લોકોને વાઇબ્રન્ટ ગુજરાતથી કયો ફાયદો થયો? એ તો મૂડીપતિઓને થયો, કારણ કે એમને મફતમાં જમીનો મળી. ટાટાને નેનો માટે લાખો કરોડો, 33,000 કરોડની આર્થિક મદદ મળી. જીએસપીસી જેવા 20,000 કરોડના કૌભાંડ થયા. અને એ બધી પ્રક્રિયાઓ જોતા આ ભારતીય જનતા પાર્ટી કહેવાને માટે, પ્રજાને માટે કામ કરતી હોય, પણ મુઠ્ઠીભર લોકો માટે કામ કરતી પાર્ટી છે. પણ આપણે બધા જનમિત્ર ખરા. આપણે પાર્ટીમાં હોઈએ ત્યારે સહદેવની ભૂમિકામાં બેસીએ ચાલે, તો પબ્લિકમાં હોઈએ ત્યારે શું ભૂમિકા ભજવવાની? ભીમ અને અર્જુન બેની ભૂમિકા ભજવવાની. એટલે એ સંજોગોમાં આપણે બધાએ હવે કામની વહેંચણી પણ કરશું. પણ એક વાત ચોક્કસ સૌએ યાદ રાખવાની કે જનમિત્ર બનવાથી આપણને આપણા અહંકારને નીચે પાણીથી પાતળા થઈ જવાનું, હવાથી પાતળા થઈ જવાનું શીખવાડવામાં આવે છે. કોઈ પણ માણસે, મહાત્મા ગાંધી આટલા વિનમ્ર હતા, પણ એને દેશ કે દુનિયા ભૂલી શકી ખરી? કોઈ પણ વિનમ્ર માણસ હોય, એની વિનમ્રતા કોઈ દિવસ નકામી જાય છે ખરી? અને અભિમાન રાજા રાવણનું હતું તો રહ્યું ખરું? એટલે એના માટે આપણું કર્મ, આપણી જવાબદારી, આપણને જે કંઈ સોંપવામાં આવે, તમે લખ્યું છે સ્વૈચ્છિક, કોઈને ફોટોગ્રાફી ગમતી હોય, કોઈને ભાષણ ગમતું હોય, કોઈને ગીત ગમતું હોય, કોઈને સભા મંચનું આયોજન ગમતું હોય, કોઈને જમવાની સગવડ કરવાની ગમતી હોય, આ બધી વ્યવસ્થાઓ આપણે ચોક્કસપણે કરીશું. પહેલી વાર મળ્યા છીએ, ફરી વાર મોટી જગ્યાએ મળીશું. અને તમારા બધાના હોદ્દાઓ પરથી ખ્યાલ આવશે. હસમુખભાઈ દેસાઈ બેઠા છે, પ્રમુખ થઈ ગયા છે. ભાઈ ધર્મપાલસિંહ બેઠા છે, પ્રદેશના મંત્રી છે, થઈ ચૂક્યા છે. બધા ખૂબ આગળ વધ્યા છે અને હજુ પણ વધારે પ્રગતિ કરો એવી નવા વર્ષની તમને બધાને શુભકામના. ફરીથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી આભાર આપું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ગુજરાત. વિકાસ થાય એવું એક આ કોંગ્રેસ પાર્ટીનું મારું સૂત્ર છે. રાજેન્દ્ર પટેલના પછી તો પ્રમુખ શ્રી, ગુજરાતના દરેક ખૂણામાં જનમિત્ર છે, તો દરેક શહેર જે નગરપાલિકા વિસ્તારો છે અને મેટ્રોપોલિટન શહેર છે, એના દરેક 4 રસ્તા ઉપર જનમિત્ર એક પ્લેકાર્ડ લઈને જે કરંટ ઇશ્યુ, એ વિસ્તારનો ઇશ્યુ અને જે બી એક પોલિટિકલ સુંદર સ્લોગન લઈ અને ચોક્કસ 2 કલાક કે 3 કલાક જો આપણે જુદા જુદા વિસ્તારો, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત એવું નક્કી કરીએ તો એક સુંદર મેસેજ જશે. રાજેન્દ્રભાઈ, મેં ફરીથી કહ્યું, બધાને રિપીટ કરીને દઉં છું, આપણે કોંગ્રેસના કાર્યક્રમોને પૂરક બળ બનીએ છીએ. આપણે મુખ્ય કરતા હતા
એટલે માનો કે કોંગ્રેસે મોંઘવારીનો કાર્યક્રમ આપ્યો તો લોકોને બહાર લાવવા, જે કામ ચાલતું હોય પ્રચાર પ્રસારનું એમાં કરો, મીડિયાના માણસોને સાચવવાના, એમને પાણી પીવડાવવાનું કે ઠંડુ આપવાનું હોય એ રહી જતા હોય એ સાચવવાના. આપણું મુખ્ય કામ કે પાર્ટીનું કામ લઈ લેવાનું, એટલે ટ્રેક પરથી ગાડી નીચે ઉતરી જાય એવું ના થાય. પ્રમુખ શ્રી સૌને નૂતન વર્ષ અભિનંદન. જનમિત્ર ગૌતમ રાવ ચાણ 2006 માં જ્યારે શિબિર કરી એની સંખ્યા અત્યારે દેખાય છે. ફરીથી માલપુર દરેક વિધાનસભા અથવા તાલુકા દીઠ એક જનમિત્રની શિબિર કરવામાં આવે અને ફરીથી આ જનમિત્રોને રિચાર્જ કરી કોંગ્રેસ પક્ષના પૂરક કામમાં જોડવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે. દક્ષિણ ગુજરાતમાં જનમિત્રને જે રીતે આપણે 2007માં કોર્પોરેશનના ઇલેક્શન હતા અદ્રશ્ય થઈને રાજકોટમાં અમને જવાબદારી આપી હતી અને અમે આ વોર્ડ નંબર 2 અને 3 માં કરી હતી. તે જ રીતે લોકોની વચ્ચે જઈને આ વિધાનસભામાં આપણે જે અરે કોંગ્રેસના કેસ ફેરાવે કે ના ફેરાવે હોય પરંતુ પ્રજાને પણ એક સાચો મેસેજ આપીએ કે ભાઈ આ સમસ્યા તમારા વિસ્તારમાં છે. એના માટે કોંગ્રેસના કોર્પોરેટર પણ અત્યારે